માં ખાસ ધ્યાન રાખજો. કોઈ ભગવાનના રસ્તે ભક્તિ કરતા હોય, કોઈ ભજન ગાતા હોય, કોઈ સત્સંગ કરતા હોય, ભગવાનના રસ્તા ઉપર હોય, એની નિંદા ન કરવી જોઈએ. એની નિંદા ન કરવી જોઈએ. આપણે એના વખાણ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ ખોટી નિંદા ન કરીને ખોટી નિંદા ન સાંભળીએ. આજે આ મીડિયાના જમાનામાં બહુ સરળ થઈ ગયું છે. જે યુવાનોને ખબર પણ નથી કે સંતનો મહિમા શું છે, ભગવાનનો મહિમા શું છે, કથાનો મહિમા શું છે. અને એમ કહેવાય કે નાની નાની બાબતમાં કોઈ એક વક્તા ભૂલ કરે, એમાં બધા વક્તાઓને ગાળો દેતા હોય છે. કોઈ એક સંત ભૂલ કરે, એમાં જેટલા સંતો છે કે બધાએ ખોટા. એક કથાકાર કોઈ ભૂલ કરે તો કે બધાએ કથાકાર ખોટા. બધાએ પૈસા કમાવાના ધંધા કરે છે. એક કોઈ અપરાધ કર્યો છે, કોઈ એક ડૉક્ટર અપરાધ કરે તો બધા ડૉક્ટરોને આપણે દોષ નથી દેતા. કોઈ એક વકીલ ભૂલ કરે તો આપણે વકીલને ભૂલ કરે છે એવું નહીં, એનું નામ દઈને કહીએ કે આને કરી છે. પણ એક સંત કોઈ ભૂલ કરે તો એમ કહેવાય કે આખા સંત સમાજને હું તમે ગાળો દેતા હોઈએ છીએ, જેવા તેવા શબ્દ બોલતા હોઈએ છીએ. એ બહુ મોટું પાપ કહેવાય. કહેવાય કે જેમ જેમ સંતોની નિંદા થાય એમને તો આનંદ જ થતો હોય, કારણ કે એમના પાપ ધોવાતા હોય છે. પણ જ્યારે જ્યારે ઓને તમે એવું બોલતા હોઈએ કે સાંભળતા હોઈએ છીએ, ત્યારે મારા ને તમારા પાપ વધતા જાય છે. માટે એવી કોઈ ચર્ચામાં રસ ન લઈએ. ભગવાનના ભજન ગાવા એ કોઈ સરળ વાત નથી. ભગવાનની કથા કરવી એ સરળ વાત નથી. તમે બધા ભક્તિ આપણે બધા કરીએ છીએ, આપણને ખબર છે કે સૌથી અઘરામાં અઘરું કામ હોય તો ભગવાનની કથામાં બિરાજમાન થવું, ભગવાનની કથા ગાવી, ભગવાનની કથા સાંભળવી. અનેક જન્મોના પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે આ અવસર મળીને તમને મળતો હોય છે. પણ સામાન્ય જે પ્રોગ્રામ થતા હોય એને સમજવામાં, એની જેમ જ કથાને સમજવામાં આવે છે તો એ બહુ ખોટી વાત છે. માટે કોઈ દિવસ કોઈ સંતનો અપરાધ ન થાય, ધ્યાન રાખજો. કારણ કે આ પ્રસંગ જ અત્યારે એ આવીને ઊભો છે, એ એક સર્પ ગળામાં નાખે છે કે સાચું ધ્યાન કરે છે કે ખોટું ધ્યાન કરે છે, લાવ જરા જોવું. અને એમ કરતાં 7 દિવસમાં મૃત્યુ થાય એવો શ્રાપ મળ્યો છે. પણ એનું ભાગ્ય સારું હતું કે જો અપરાધ કર્યો છે સંતનો, પણ પરીક્ષિત મહારાજીએ જાણી જોઈને અપરાધ નહોતો કર્યો. કળયુગના દોષોના લીધે અપરાધ કર્યો હતો. અને પહેલાં જે સંતોની સેવા કરી હતી એટલા માટે એ અપરાધમાંથી મુક્તિ અપાવવા માટે પણ એક સંત જ આવે છે. સંતનો અપરાધ કરશો તો એ અપરાધમાંથી બહાર નીકળવા માટે ભગવાન પણ એમાં માફી નહીં આપી શકે. કોઈ સંતનો સહારો લેવો પડશે. તો આપણાથી કોઈ સંતનું સન્માન ન થાય તો કંઈ વાંધો નહીં, પણ એનું અપમાન ન થાય એવું આપણે બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે. સુખદેવજી મહારાજ પધાર્યા છે. પરીક્ષિતજી મહારાજ પ્રશ્ન પૂછે છે, મહારાજ 7 દિવસમાં મારું મૃત્યુ છે, હું શું કરું? ત્યારે કીધું કે તું ચિંતા કરવાનું છોડી દે. સુંદર મજાના વસ્ત્ર ધારણ કરાવે છે, ગંગાજીમાં સ્નાન કરાવે છે, સુંદર મજાનું તિલક કરે છે, ગુરુ મંત્ર આપે છે, જ્ઞાન આપે છે અને બિરાજમાન કરીને કહે છે કે તારા મનને, તારા શરીરને સ્થિર કર. જેનું શરીર સ્થિર હોય એનું મન સ્થિર હોય. જેનું શરીર વધારે હાલક ડોલક થતું હોય, મતલબ કે એનું મન પણ અંદર જાત જાતના વિચાર કરે છે. મન સ્થિર હોય તો એનું મન સ્થિર થાય છે. માટે સાધકોએ વધારેમાં વધારે સમય એક આસન ઉપર બેસવાનો એમ કહેવાય કે અભ્યાસ કરવો છે. પહેલાંના સાધકો 3-3 કલાક એક આસન ઉપર બેસે, 6 કલાક એક આસન ઉપર બેસી અને સાધના કરતા. તો મારે પણ મારાને તમારા મનને સ્થિર કરવો હોય, એકાગ્ર કરવું હોય તો પહેલાં આસન સિદ્ધિ પ્રાપ્ત કરવી પડે. માટે આસન સિદ્ધિ કરાવે છે અને આસન ઉપર બિરાજમાન કરે છે. અને પછી ભગવાનનું સુંદર મજાનું ધ્યાન કરાવે છે. કહે છે કે ભગવાન સુધી પહોંચવું હોય તો એક રસ્તો છે ધ્યાન કરવાનો. તમે આંખો બંધ કરીને એમ કહેવાય કે જ્યારે ધ્યાન કરો છો અને એમાં જે પણ પ્રાર્થના કરો છો એ સીધી ભગવાનના કાનની અંદર જાય છે. માટે ભગવાનના કાનમાં કોઈ વાત કરવી હોય તો ધ્યાન કરવું પડે. તો સુખદેવજી મહારાજ પરીક્ષિતજી મહારાજને ધ્યાન કરાવે છે. થોડી વાર માટે આપણે પણ બધા આવો પ્રેમથી અને ભાવથી આ સુંદર મજાના સ્થાનમાં બેઠા છે. તો ધ્યાનમગ્ન થઈએ બધા જ પોતાની આંખોને બંધ કરી, શરીરને સ્થિર કરી, તાલીને તાલ સાથે બધા પ્રેમથી અને ભાવથી આ કીર્તનમય ધ્યાન છે. માટે મધુર મધુર નામ હરિ, ઓમ મધુર મધુર નામ હરિ હરિ ઓમ.
દુનિયાનો સૌથી મોટામાં મોટો કોઈ મંત્ર હોય તો ઓમ મંત્ર છે. કોઈ પણ ભગવાનનો મંત્ર હોય જ્યાં સુધી એની આગળ ઓમ ને લાગે ત્યાં સુધી એને મંત્ર નથી કહેવાતો. માટે તમામ મંત્રનો રાજા ઓમ છે અને ઓમ એટલે મહાદેવ છે, શિવજી છે, શિવજીનું નામ છે. અને જે ઓમકારમાંથી સમગ્ર સૃષ્ટિનો ઉત્પત્તિ થઈ છે. તમામે તમામ મંત્રોની ઉત્પત્તિ ઓમકારમાંથી થઈ છે. ઓમકારનું જાપ જપીએ બધા પ્રેમથી ભાવ છે. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ પોતાના નોકરને કીધું, થોડા વર્ષો પહેલાની વાત છે કે મારે ઘોડો લેવો છે અને ઘોડાનો મેળો ભરાયો છે, માટે લઈ આ 10,000 રૂપિયા અને ઘોડો લઈ આવ. સાંભળો છો ને બધા? નોકર લેવા માટે જાય છે, પણ જતો તો એટલે કીધું કે ઘોડો તો લાવજે, પણ એના ઉપર મૂકવાનું પલાણ પણ લાવજે, પેગડા પણ લાવજે અને બાંધવાની જે રસ્સી હોય એ પણ તું લેતા હોય છે. એનો શણગાર પણ લાવજે. ઘોડો તો લાવજે, 5,000નો ઘોડો આવી જશે ને બીજો બધો સામાન, એટલે ઉપર મૂકવાનું પેગડો, પલાણ, પેગડા અને એની રસ્સી, આ 3 વસ્તુ લેતા હોય છે. એટલે ઘોડા ઉપર મૂકીને આપણે જઈશું. તો પેલો નોકર જાય છે તો કહેવાય કે પહેલા પલાણવાળાની દુકાન આવે છે, પેગડાવાળાની દુકાન આવે છે અને દોરડાવાળાની દુકાન આવે છે. તો એને પલાણ લઈ લીધું, ઘોડા ઉપર મૂકવાનું, પગ મૂકવાના હોય છે એ લઈ લીધું, રસ્સી લઈ લીધું. 7,000 રૂપિયાનો ખર્ચો થયો. પછી આગળ ગયો, ઘોડાવાળાને કીધું કે ઘોડો કેટલાનો છે, ઘોડો લેવાનો છે. એટલે કે 7,000થી શરૂ થાય છે, 15,000 સુધીના ઘોડા છે. કે મારી પાસે તો 3,000 છે. તો કે 3,000માં ઘોડો ના આવે. તો કે કંઈ વાંધો નહીં, પાછો આવ્યો. શેઠને કે લો મહારાજ, પલાણ લાવ્યો, પેગડા લાવ્યો, રસ્સી લાવ્યો. એટલે કે બહુ સરસ મજાની લાવ્યો છે, મજબૂત લાવ્યો છે, આ તો બહુ કામ આવશે. પણ આ બધું તો ખરું, પણ ઘોડો ક્યાં? એટલે કે ઘોડો ના આવ્યો. એ કેમ? એટલે કે આ બધી વસ્તુ ખર્ચ લેવામાં ને લેવામાં પૈસા બધા ખર્ચ થઈ ગયા. 7,000નો ખર્ચો થઈ ગયો, 3,000 પાછા લો. કારણ કે ઘોડાની શરૂઆત જ 7,000થી થતી હતી. તો શેઠે કીધું કે આ પલાણ, આ પેગડા, આ દોરડું શું કરું? ઘોડો નથી તો શું તારા માથા ઉપર બાંધું? દોરી તને બાંધું? આ પલાણ તારા માથા ઉપર મૂકવું? આ બધું શું કરું? આ બધાની કિંમત ત્યારે છે કે જો ઘોડો હોય. પણ ત્યાં શણગારમાં બધા પૈસા વાપરી નાખ્યા. મારું ને તમારું જીવન જેનાથી એમ કહેવાય કે તમે જીવ્યા છે એ ભગવાન છે. એ ભગવાન એક બાજુ રહી જાય છે અને આખી જિંદગી હું તમે શણગાર લેવામાં શણગાર માટે જિંદગી ખર્ચી નાખી. પણ જે ઘોડો છે, જે ભગવાન છે, એના તરફ મેં તમે ધ્યાન નથી આપ્યું. તો એના તરફ ધ્યાન આપવા માટે બેઠા છે આ 7 દિવસ. એ ભગવાન માટે બેઠા છે, જેના માટે હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ સંતો ગાય મહંતો ગાય હરિ હરિ ઓમ. સંતો ગાય મહંતો ગાય હરિ હરિ ઓમ. દિલો કા દુલારા નામ હરિ હરિ ઓમ. દિલો કા દુલારા નામ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ.
સુંદર મજાનું ધ્યાન કરાવે છે. સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહે છે કે કેવી રીતે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, કેવી રીતે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનની નાભી કમળમાંથી પ્રગટ થયા, જેને જગતની તમામ કામ કરવાનો આદેશ ભગવાન વિષ્ણુ આપ્યો. અને કહેવાય કે ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપે છે, જ્ઞાન આપે છે, સુંદર મજાની સૃષ્ટિનું નિર્માણ થાય છે. પરીક્ષિતજી મહારાજ કહે છે કે ભગવાન વારંવાર અવતાર લઈને શું કરવા માટે આવે છે. ભગવાનના અવતારની કથા સાંભળવી છે. 24 અવતારના કથાનું સુંદર મજાનું વર્ણન કરે છે. પૃથ્વીને હિરણ્યાક્ષ સમુદ્રની અંદર લઈ જાય છે, તો સમુદ્રની અંદરથી એ પૃથ્વીને કાઢવા માટે ભગવાન સુવરનું સ્વરૂપ ધારણ કરે છે અને એ પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢે છે. એ સુંદર મજાની કથાનું વર્ણન પરીક્ષિતજી મહારાજની સામે સુખદેવજી મહારાજ કરે છે. ત્યાર પછી આગળ નર અને નારાયણ ભગવાનનો સુંદર મજાનો અવતાર છે, એની કથા કીધી છે. કહે છે કે જ્ઞાનનો અવતાર છે નર અને નારાયણ. સુંદર મજાના એમના ચરિત્રનું વર્ણન કર્યું છે. આગળ આ સુંદર મજાની કથામાં દેવહૂતિ અને કદમજી મહારાજની સુંદર મજાની કથા આવે છે. કહેવાય કે કદમજી મહારાજની એક ઈચ્છા હતી કે મને પુત્ર સ્વરૂપે ભગવાન પ્રાપ્ત થાય, માટે ભગવાનનું તપ કરે છે. ભગવાન પ્રસન્ન થયા, ભગવાને વરદાન આપ્યું કે હું અવતાર ધારણ કરીશ. એટલે મહારાજ કહે છે કે તમે પુત્ર સ્વરૂપે મારી પાસે આવો. ભગવાને કીધું કે પુત્ર સ્વરૂપે હું જોતો હોય તો તમારે લગ્ન તો કરવા પડે ને, પહેલાં લગ્ન કરો. હું આશીર્વાદ આપું છું, ટૂંક સમયમાં એક મહારાજ આવશે, પોતાની દીકરી લઈને આવશે, એની સાથે તમારા લગ્ન કરજો અને તમારા ત્યાં પહેલા 9 કન્યાનો જન્મ થશે, પછી હું આવીશ. ભગવાન કહેશે તો કહેશે કે 9 કન્યા શું કામ? તો કહેશે કે 9 કન્યા એ નવધા ભક્તિ છે. જેના જીવનમાં નવધા ભક્તિ આવે છે ત્યાં જ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. તો કહેવાય કે 9 દીકરીનો પ્રાગટ્ય થયું છે અને 10મા દીકરા તરીકે કપિલ મુનિજી મહારાજનો જન્મ થાય છે. અને આ કપિલ મુનિજી મહારાજ એમ કહેવાય કે સાંખ્ય શાસ્ત્રનો બોધ સમગ્ર વિશ્વને આપણે બધાને આપે છે. સાંખ્ય શાસ્ત્ર એક સુંદર મજાનું શાસ્ત્ર છે જે ભગવાનના સુંદર મજાના જ્ઞાનમય સ્વરૂપનું નિરૂપણ કરે છે. એક દિવસ કપિલ મહારાજ બેઠા હતા અને પોતાની મા જે દેવહૂતિજી છે એમની પાસે આવીને કહે છે કે હે દીકરા, કારણ કે કદમ મુનિ છે જ્યારે પોતાના ઘેર ભગવાનનો જન્મ થયો એટલે એમ કહેવાય કે પછી એ સંસાર છોડી અને ભગવાનના સુંદર મજાના જ્ઞાનરૂપી ધ્યાનમાં જાય છે. તો હવે મા અને દીકરો બંને જણા છે. તો એક દિવસ મા જાય છે પોતાના દીકરાની પાસે અને કહે છે કે હે દીકરા, તમે મારા ગુરુ છો, હું તમને ગુરુ માનું છું, ને ગુરુ તરીકે એક પ્રશ્ન પૂછું છું કે અનેક વર્ષો સુધી આ સંસારમાં રહ્યા, સંસારના તમામ સુખ ભોગવ્યા, છતાં આ સંસારમાંથી રસ કેમ ઓછો થતો નથી? વધારે ને વધારે કેમ ઈચ્છા થાય છે કે હજી વધારે ભોગ ભોગવીએ, હજી વધારેમાં વધારે જમી લઈએ, જોઈ લઈએ, આવું બધું કેમ થાય છે? ત્યારે કપિલ મુનિજી મહારાજ કહે છે કે માં, આ મનનો બધો ખેલ છે. કારણ કે મનને સુખની શોધ છે. મન આનંદમય ભગવાનની શોધ કરે છે અને સુખ જોઈએ છે, કારણ કે સુખ સ્વરૂપ આનંદ સ્વરૂપ પરમાત્મા આત્મા સ્વરૂપે અંદર બિરાજમાન છે. માટે મનને એમ થાય છે કે કેમ કરીને એ આનંદ સુધી પહોંચું, અને એ આનંદ નથી મળતો એટલે એમ કહેવાય કે ભોજનમાં આનંદ શોધે છે, બીજી જગ્યાએ આનંદ શોધે છે કે ક્યાંક મને આનંદ મળે. પણ એ મન કોઈ રીતે એમ કહેવાય કે રાજી થવાનું નથી. એ મનને રાજી કરવું હોય તો એક જ રસ્તો છે, એકવાર અને પરમાત્માના આનંદનો રસ એને ચખાડી દો, પછી એ મન જ્યાં ત્યાં ભટકવાનું બંધ કરી દેશે. આપણે બધાને પણ ખબર છે કે ઘણા મહાત્માઓ એવા છે કે જે નાનપણથી ભક્તિ કરે છે, યુવા અવસ્થામાં ભક્તિ કરે છે, વૃદ્ધાવસ્થામાં ભક્તિ કરે છે અને પોતાનો ઘર સંસાર છોડી અને
અનેક ગુફાઓમાં જતા રહેશે. કહેવાય કે ત્યાં ગાડીના જમવાના ઠેકાણા હોય, ના સુવાના ઠેકાણા ન હોય, કશું જ ન હોય, છતાં પણ ત્યાં એ શું કામ રહેશે? એમને એવું શું પ્રાપ્ત થાય છે? તો કહે છે કે એ જગ્યા ઉપર એમને આનંદની પ્રાપ્તિ થાય છે. આપણે બધા સુખ માટે દોડીએ છીએ અને એ આનંદની પ્રાપ્તિ કરે છે. એટલે આનંદ એકવાર જેને મળી જાય અને પછી સુખ બધા ફીકા લાગે છે. જેને એકવાર ભગવાનનો આનંદ મળી ગયો અને પછી બીજું બધું જેમ કહેવાય કે સાવ સાદું લાગે છે. જેમ મીરાબાઈને ભગવાન મળી ગયા પછી મીરાબાઈએ શું કીધું હતું ખબર છે? મેરો તો गिरधर गोपाल दूसरो न कोई, मेरो तो गिरधर गोपाल दूसरो न कोई, साधु संग बैठ बैठ लोक लाज खोई, साधु संग बैठ बैठ लोक लाज खोई, अब तो बात फैल गई होनी हो सो होई, अब तो बात फैल गई होली हो सो होई, मेरो तो गिरधर गोपाल दूसरो न कोई, मेरो गिरधर गोपाल दूसरो न कोई. એ જ મીરાબાઈને ભગવાનનું સુખ પ્રાપ્ત થયા પછી કહે છે કે પાયો જી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ, कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो. માટે એ આનંદ જેને મળી જાય એને પછી એમ કહેવાય કે સંસારમાં મન લાગતું નથી. અને માં આ સંસારમાં મન રાખવા જેવું નથી, કારણ કે જેમ જેમ ઉંમર વધશે ને માં તો એક દિવસ આ શરીર છૂટી જવાનું છે. જે દેહને આટલો બધો પ્રેમ કરો છો આ દેહ રહેવાનો નથી, મૂકી દેવાનો છે એક દિવસ. જેનો પણ જન્મ થાય છે બધાનું મૃત્યુ થાય છે. માટે અહીંયા બેઠેલા પણ હું બધાને ખાસ કહેવા માંગુ છું કે જેને સુખી થવું હોય એને હંમેશા મૃત્યુને યાદ રાખવું છે. ઘણા ભૂલી જાય છે, મૃત્યુને ભૂલી જાય છે. કહેવાય કે જે મૃત્યુને ભૂલી જાય એનાથી પાપ બહુ થાય છે. માટે જે મૃત્યુને યાદ રાખે એનાથી પાપ ઓછા થાય છે. કે આ બધું શું કામ કરવાનું, ક્યાં કાયમ રહેવાનું છે, થોડા સમય પછી જતા રહેવાનું છે. કહેવાય કે ઘણા સંસારી માણસો પણ એમ કહેવાય કે પતિ પત્નીના સ્વરૂપે હોય ને તો એમ કહેવાય કે આખી જિંદગી લડ્યા કરે, ઝઘડ્યા કરે. અને એમ જોઈએ જ્યારે જોઈએ તો આમ બંનેનો મેળ પણ હોય ને આમ જુઓ તો મેળ ન પણ હોય. જ્યારે જોઈએ ત્યારે એમ કહેવાય કે કકડાટ જ હોય. પણ એમ કહેવાય કે પતિ પત્નીમાંથી બેમાંથી જ્યારે એક જણ જતું રહેશે અને પછી જ્યારે એક વ્યક્તિ રહેશે ને ત્યારે એને એવો અફસોસ થાય છે, એવું દુઃખ થાય છે કે એ હતા ત્યારે જ બધું સારું હતું, એ શું કામ જતા રહે? એ હતી ત્યારે સારું હતું, એ શું કામ જતી રહી? એ વખતે પછી એમ થાય છે કે મારું તો કોઈ નથી, મારું તો એ જ હતું. એ હતી ત્યારે એમ કહેવાય કે એનો આનંદ હતો, એ હતા ત્યારે આનંદ હતો. એ જાય પછી ખબર પડે છે, પણ ત્યારે તો બહુ મોડું થઈ ગયું હશે, કારણ કે વ્યક્તિ આપણી પાસે નથી હોતો. માટે અહીંયા જે લોકો બેઠા છે, જે પતિ પત્ની છે, જેના મા બાપ છે, તો મા બાપ હોય ત્યાં સુધી સેવા કરી લેજો. પછી ના હોય પછી મોટી મોટી વાતો કરો એનું કોઈ મહત્વ નથી. પતિ પત્ની સાથે છો તો એકબીજાને પ્રેમ કરી લેજો. આ અવસર મળ્યો છે, જિંદગીમાંથી ક્યારે બેમાંથી એકને જવું પડે કંઈ નક્કી નહીં. માટે મન ભરીને જીવી લેજો. ભગવાને આ પાત્ર મને આપ્યું છે તો મારી ફરજ છે એને જેટલું બને એનું સુખ આપું. બીજું પાત્ર પણ એવું વિચારે કે ભગવાને મને આ પાત્ર આપ્યું છે, જેટલું બને એટલું હું એને સુખી કરું, એને ગમતું કામ કરું. એને ન ગમે તો હું વ્યસન ન કરું. સાંભળો છો ને બધા? પત્નીને ન ગમે તો પતિએ વ્યસન ન કરવું છે. પતિને ન ગમે એવું કામ પત્ની કરતી હોય તો પતિએ છોડી દેવું જોઈએ કે મારા પતિને નથી ગમતું તો આ કામ મારે નથી કરવું. જો આવી રીતે જીવશો તો મજા આવશે, નહીં તો એક દિવસ એવો આવશે કે જશે પછી એમ કહેવાય કે બહુ દુઃખ થશે. માટે માને સમજાવે છે કે માં દુનિયામાં ક્યાંય રાગ રાખવા જેવું નથી. ક્યાંય રાગ રાખવો હોય તો એ ભગવાનમાં રાગ રાખ. દુનિયામાં રાખીએ તો રાગ કહેવાય, અને એ જ રાગ જ્યારે ભગવાનમાં કરીએ છીએ ત્યારે એ અનુરાગ થઈ જાય છે. અને એ પ્રેમ જ્યારે થાય ને ત્યારે એમ કહેવાય કે મારું ને તમારું કામ થાય છે. માટે ભગવાનમાં મન લગાડવાનું છે, આ કાયામાં નહીં. કારણ કે આ કાયા ક્યારે જતી રહે એનું કંઈ નક્કી નથી. કારણ કે એ તારી કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. 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 કોણ જાણી શક્યું, કોણ જાણી શક્યું કાળને રે વાનું કાલે કેવું થશે. કોણ જાણી શક્યું
કલી હાથે અનુગ્રહે તદી કયામતી હંસતો છે ઓ ચિંતા ન છોડી જશે તારી કયામતી હંસલો ને ઓ ચિંતા નો ઉડી જશે તને મારો રૂડો મન કો બાંધી લઈને જીવન ભાતો તને ગયો રૂડો મને કો બાંધી લઈને જીવન બાતો તને મારો રૂડો મન કો બાંધી લઈને જીવન ભાતો તને ગયો રૂડો મને કો બાંધી લઈને જીવન બાતો હે કર રામ સ્મરણ ને તું મેરો તારો સાંભળ થશે કયામતી હંસલો ને ઓ ચિંતા નો ઉડી જશે ભજન એક સીતારામનો કરીએ રે ભજન એક સીતારામનો કરીએ ભજન એક સીતારામનો કરીએ રે ભજન એક સીતારામનો કરીએ કે ભાવે ભગસાગર તરીએ રે ભાવે ભવસાગર કરીએ કે ભાવે ભગસાગર તરીએ રે ભાવે ભવસાગર કરીએ ભજન એક સીતારામનો કરીએ રે ભજન એક સીતારામનો કરીએ ભજન એક સીતારામનો કરીએ રે ભજન એક સીતારામનો કરીએ ભજન એક સીતારામનો કરીએ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો કૃષ્ણ કનૈયા નારીય જય બહુ સુંદર મજાનું જ્ઞાન આપે છે અને પછી કપિલ મહારાજ ગંગાસાગરના સુંદર મજાના તટ ઉપર જાય છે કહેવાય કે જ્ઞાનનું સાગર પોતાના માતાને આપ્યું છે એ જગ્યા ઉપર સિદ્ધપુરની અંદર આ સુંદર મજાનું જ્ઞાન આપ્યું છે અને એ જગ્યા ઉપર આજે પણ બિંદુ સરોવરના સ્વરૂપે આજે પણ આ પ્રસંગ બિરાજમાન છે અને આજે એ જગ્યા ઉપર કોઈ પણ સ્ત્રી માતાનું એમ કહેવાય કે ત્યાં શ્રાદ્ધ કરવામાં આવે ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો એ માતૃશક્તિનું પરમ ધામ મળે છે, ભગવાનનું ધામ મળે છે, એટલો એનો મહિમા છે. બિંદુ સરોવર અને આ સિદ્ધપુરની અંદર આ કથા થઈ હતી માટે સરસ્વતી નદીના કિનારા ઉપર માટે બહુ એનો મહિમા છે. આપણા ગુજરાતની આ કથા છે. જ્યારે આ કથા કહેતા હતા ત્યારે સુંદર મજાના પ્રશ્ન પરીક્ષિતજી મહારાજે પૂછે છે. એના જવાબની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે આ ભગવાનની કથા અનંત છે અને અત્યારે પણ જો ઘણા ઘાટ ઉપર આ કથા ચાલે છે. એક બાજુ સુખદેવજી મહારાજ કથા કરે છે, એક બાજુ નારદજી મહારાજ બ્રહ્માજીને કથા સંભળાવે છે, નારદજી મહારાજ વ્યાસ ભગવાનની કથા સંભળાવે છે, બ્રહ્માજી નારદજીને કથા કહે છે અને એક
સુંદર મજાની જગ્યાની અંદર સુતજી મહારાજ કથા સંભળાવે છે સોનક આદિ ઋષિમુનિઓને. સોનક આદિ ઋષિમુનિઓને જ્યારે કથા સંભળાવે છે ત્યારે સોનક આદિ ઋષિમુનિઓ સુતજી મહારાજને ઘણા પ્રશ્ન પૂછે છે. કહે છે કે ભગવાનના અવતાર કેવી રીતે થયા, ભગવાનના અવતારની કથા સાંભળવી છે, કેવા કે પરમ ધર્મ શું છે અમારે જાણવું છે, ભગવાનની લીલા અમારે સાંભળવી છે, ભગવાનનું ચરિત્ર અમારે સાંભળવું છે, ભગવાનનો જન્મ ક્યાં થયો, ભગવાને કેવી કેવી લીલા કરી, ભગવાન દ્વારકાધીશ કેવી રીતે થયા, આ બધું અમારે સાંભળવું છે. ત્યારે કહે છે સુતજી મહારાજ કહે છે કે તમે જેવો પ્રશ્ન પૂછો એવો જ પ્રશ્ન એક વખત વિદુરજી મહારાજે મૈત્રી ઋષિને પૂછ્યો હતો અને મૈત્રી ઋષિએ એનો બહુ સરસ મજાનો જવાબ આપ્યો હતો. પણ કે મહત્વની વાત તો એ થઈ કે જ્યારે વિદુરજી મહારાજ મૈત્રી ઋષિના આશ્રમમાં ગયા ને ત્યારે મૈત્રી ઋષિ વિદુરજી મહારાજને કીધું કે આવો યમરાજ પધારો, આવો યમરાજ પધારો એમ કહીને સ્વાગત કર્યું. તો સોનક આદિ ઋષિમુનિઓ કહે છે કે વિદુરજી મહારાજ તો સુંદર મજાનું ચરિત્ર છે, વિદુર જે તો જ્ઞાની મહાપુરુષ છે, એમને યમરાજ શું કામ કીધા? ત્યારે સુતજી મહારાજ સુંદર મજાની કથા કહે છે કે આ વિદુરજી મહારાજને તમે ઓળખતા નથી, આ વિદુરજી મહારાજ કોણ છે? તો કહે છે કે આ વિદુરજી મહારાજ યમરાજનો અવતાર છે. તો કે યમરાજનો અવતાર છે તો ધરતી પર વિદુરજી બનીને શું કામ આવ્યા, કે દાસુપુત્ર બનીને શું કામ આવ્યા? તો કહે છે કે એમનાથી એક ભૂલ થઈ. કે શું ભૂલ થઈ એ કથા તમે કહો. તો બહુ સરસ મજાનું ચરિત્ર આવે છે કે એક સુંદર મજાના રાજ્યની અંદર 4 ચોર ચોરી કરવા માટે જાય છે, રાજાના ખજાનામાં ચોરી કરે છે અને આ ચોરો એમ કહેવાય કે ખૂબ ખજાનો પ્રાપ્ત કરે છે અને નીકળવાની કોશિશ કરે છે, ભાગવાની કોશિશ કરે છે, ચોરી કરીને પોટલા ભરીને. પણ નીકળતા 2-4 સૈનિકો જોઈ જાય છે અને પાછળ પડે છે અને પછી તેમ કહેવાય કે સૈનિકોનું ટોળું પાછળ પડ્યું છે. ચોરો ભાગતા ભાગતા જંગલમાં ગયા. જંગલની અંદર ભાગતા ભાગતા માંડવ્ય ઋષિનો આશ્રમ આવે છે. એમણે જોયું કે આજુબાજુમાં સૈનિકો નથી. એક કામ કરીએ, બધા પોટલા અહીંયા માંડવ્ય ઋષિના આશ્રમમાં નાખી દઈએ, સંતાડી દઈએ અને છૂટા થઈ જઈએ અને પછી સવારે આવીને આ બધું સંપત્તિ લઈશું માટે બધા પોટલા ત્યાં આગળ નાખીને ભાગીને આગળ જાય છે. પણ સૈનિકો પાછળથી આવતા હતા, જોઈ ગયા, એ પોટલા પણ પકડાઈ ગયા અને જે ચોર હતા એ પણ પકડાઈ ગયા. 4 ચોરને તો પકડે છે પણ માંડવ્ય ઋષિના આશ્રમમાં પોટલા નાખ્યા હતા, ધન સંપત્તિ નાખી હતી, માટે ચોરોએ સંપત્તિ નાખી હતી. એટલા માટે સૈનિકોને એવું થયું કે આ ચોર છે અને આશ્રમમાં જે મહારાજ છે એ ચોરોનો સરદાર છે, આ બધી સંપત્તિ ભેગી કરવાની એને કીધી હશે એટલે અહીંયા બધી નાખી છે. માટે 4 ચોરને તો પકડે છે, જોડે જોડે માંડવ્ય ઋષિને પણ અંદરથી લઈને જાય છે કે તમે પણ ચોરોના સરદાર છો. 5 જણાને લઈ જાય છે અને રાજાને અડધી રાતે સમાચાર આપે છે કે આપણા ખજાનામાં ચોરી થઈ હતી, ચોર પકડાઈ ગયા છે, શું કરીએ? ત્યારે રાજાએ કીધું કે કશું કરવાનું, એમાં કહેવાનું શું હોય, 5ને ફાંસી આપી દો, મારે જોવાય નથી, મારે કંઈ સાંભળવું નથી, ફાંસી આપી દો એટલે બીજાને ખબર પડે કે રાજાના ખજાનામાં ચોરી ન કરાય. અને 5ને ફાંસીના માછડે લટકાવે તો 4 ચોર તો ફાંસીના માછડે મરી જાય છે પણ મહારાજને કંઈ થતું નથી, માછડો જ તૂટી જાય છે. એટલે તો કે ભૂલ થઈ હશે, બીજો માછડો તૈયાર કર્યો, ફરીથી એમ કહેવાય કે ઉપર ચડાવીને દોરડું ખેંચ્યું, દોરી તૂટી જાય છે, માછડો તૂટી જાય છે. 2-3 વાર આવો થયો ત્યારે બધાને થયું કે આ સંતને આપણે ખોટા લાવ્યા છે, કંઈ ભૂલ થઈ ગઈ લાગી છે. મહારાજને કહે છે કે આવું થાય છે. તો મહારાજ ત્યાંથી એમ કહેવાય કે રાજા ઉઠીને આવે છે, મહારાજની પાસે આવે છે. મહારાજ શું છે, તમે ચોરી કરી છે? કે મેં ચોરી કરી નથી, મને કંઈ ખબર નથી, આ સજા મને શેના માટે આપે, મને ફાંસીના પાંચડા પર શું કામ ચડાવે, મને આમાં કંઈ ખબર નથી. તો મહારાજ કહે છે કે અમારો અપરાધ થઈ ગયો, અમને તો આમાં કંઈ ખબર નહોતી. એટલે મહારાજ કહે છે આમાં તમારો વાંક નથી, આમાં વાંક ભગવાનનો છે. અને ભગવાનનું આ બધું કોણ રાખે છે? તો કે ચિત્રગુપ્ત રાખે છે. તો હું એની પાસે જાઉં ને એના ચોપડા ખોલાવું કે જો મારી જિંદગીમાં મેં કોઈ પાપ નથી કર્યું તો આ સજા શેની આપી? તો કહેવાય કે મહારાજ ઉપર જાય છે અને એમ કહેવાય કે ઉપર જઈને ચિત્રગુપ્તને કહે છે કે ચોપડા ખોલો, મારા જીવનમાં મેં કોઈ ભૂલ કરી નથી, તો આ સજા મને શેના માટે આપી? તો ચિત્રગુપ્ત પણ ગભરાઈ જાય છે. કેવા યોગી મહાપુરુષો છે કે જીવતે જીવ એમ કહેવાય કે ઉપર પહોંચ્યા. ચિત્રગુપ્ત એમનો ચોપડો ખોલે છે અને બધું જોવે છે, કીધું કે તમે કોઈ ભૂલ કરી નથી, એક કામ કરો, યમરાજને બોલાવો. યમરાજને બોલાવવામાં આવે છે. કીધું કે આ કેવી ભૂલ એવી મેં કરી કે તમે આ સજા આપી છે, ક્યારે ભૂલ કરી એ તમે બતાવો. ત્યારે યમરાજ પણ એમ કહેવાય કે જોવા લાગે છે ને કહેવા લાગે છે કે કોઈ ભૂલ દેખાતી નથી, તો મને આ સજા શું કામ કરી, દંડ તમને મળશે. તેને કીધું કે નહીં મહારાજ, જો આમાં ભૂલ છે, આમાં લખ્યું છે તમે એક ભૂલ કરી હતી. જ્યારે તમે 3 વર્ષના હતા ને
ત્યારે તમે એક સોય લીધી હતી અને પતંગિયાના પાંખમાં તમે સોયો મારી હતી. પતંગિયાની પાંખોની અંદર તમે 3 વર્ષના હતા ને ત્યારે સોયો મારી હતી, એનો દંડ તમને મળ્યો છે. મહારાજ કહે છે કે 3 વર્ષનું બાળક કોઈ ભૂલ કરે તો એની સજા એને મળે નહીં, એની સજા એને સપનામાં આપવામાં આવે છે. શાસ્ત્રનો નિયમ છે કે 3 વર્ષનું બાળક કોઈ ભૂલ કરે તો એની સજા એને આપવાની ના હોય, ને આપવી હોય તો સપનામાં સજા અપાય. તમે મને સજા અત્યારે શું કામ આપી? તમે આ પદને લાયક નથી, તમે ધરતી ઉપર જતા રહો. અને એ યમરાજ ધરતી ઉપર આવે છે અને એ વિદુરજી મહારાજ બને છે. કહેવાય કે વિદુરજી મહારાજે ઘણો બધો પ્રયત્ન કર્યો કે મહાભારતનું યુદ્ધ ન થાય. ઘણીવાર એમ કહેવાય કે ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે જાય છે કે આ બધું સંપત્તિ લઈને તમારે કરવું છે શું? પાંડવો કહે છે કે અમને અડધો રાજ્ય આપી દો, તો હું કહું છું આપી દો, શું વાંધો છે? એમનું જ છે. એમના પિતાનું અવસાન થયું હતું, બાળકો નાના હતા એટલે રાજ સંભાળી શકે એવા નહોતા, એટલા માટે તમને સોંપવામાં આવ્યું હતું. તમારું નથી પણ તમે મોટા હતા એટલે તમને સોંપવામાં આવ્યું હતું. પણ હવે એ છોકરાઓ મોટા થઈ ગયા છે, પોતાની વસ્તુ માગે છે તો બધી આપી દેવી જોઈએ. પણ તમને લાલચ હોય બધું ના આપી શકો તો અડધું તો આપી દો. ધૃતરાષ્ટ્રને આ વાત સમજાવતા હોય છે ને દુર્યોધન આ વાત સાંભળી જાય છે. સભાની અંદર એમ કહેવાય કે વિદુરજી મહારાજનું ભયંકર અપમાન કરે છે. તમારે અમારી વાતમાં કશું બોલવાનું નહીં ને અમને કોઈ સલાહ આપવાની જરૂર નથી, નીકળી જાઓ અહીંયાથી. એક જ્ઞાની મહાપુરુષને જ્યારે આવું કીધું ત્યારે વિદુરજી મહારાજે કીધું કે તો બસ હવે મારે આમાં પડવું નથી, હું જાઉં છું. અને જંગલની અંદર કુટીર બાંધીને વિદુરજી મહારાજ અને એમના પત્ની સુલભાજી બંને જણા એમ કહેવાય કે ત્યાં આગળ રહેશે. થોડો સમય વીત્યો, યુદ્ધ એમ કહેવાય કે અનિવાર્ય થઈ ગયું છે, યુદ્ધ થવાનું છે. છેલ્લે ભગવાને થયું કે લાવ હું સમજાવવા માટે જાઉં, દુર્યોધનને સમજાવો કે યુદ્ધ ન કરે તો સારું. અને ભગવાન સમજાવવા માટે આવે છે. વિદુરજી મહારાજને ખબર પડી કે દ્વારકાધીશ આવે છે. વિદુરજી મહારાજને એક ઈચ્છા હતી કે મારા કાનથી મને મારો ભગવાન એકવાર કાકા કહીને બોલાવે ને તો મને બહુ આનંદ થાય. માટે એમની બહુ ઈચ્છા છે કે એકવાર ભગવાન મારા ઘરે આવે, મારી ઝૂંપડીમાં આવે. પણ આવડા મોટા રાજાને મારા ઘર કેવી રીતે બોલાવું, એવી મનમાં ઘણા બધા પ્રશ્ન છે. પણ ભગવાન જે રથ લઈને જે રસ્તા ઉપર આવવાના હતા ને, સુંદર મજાના રસ્તા ઉપર એટલી બધી ભીડ જામી હતી. વિદુરજીને થયું કે ઘણા બધા રથો નીકળશે, ભગવાનને બહારથી જોવાનો મોકો મળશે, લાવ હું પણ લાઈનમાં ઊભો રહું. અને એ લાઈનમાં એ પણ ઊભા રહેતા અને ભગવાનનો રથ એમ કહેવાય કે જાય છે. ભગવાન વિદુરજીની સામે હાથ કરે છે, મંદ હસે છે, એટલા બધા રાજી થઈ જાય છે કે ભગવાને મારી સામે જોયું, એટલા બધા રાજી થઈ જાય છે વિદુરજી મહારાજ. પછી ભગવાન જ્યારે દુર્યોધનની સભામાં જાય છે અને વિદુરજી મહારાજને ખબર પડી કે ભગવાન સભામાં જવાના છે, કંઈક ઉપદેશ આપવાના છે, લાવ સાંભળવા હું પણ જોઉં. એટલા બધા સંતો આવ્યા હતા, એટલા બધા મહંતો આવ્યા હતા એ ભગવાનનું પ્રવચન સાંભળવા માટે, જ્ઞાન સાંભળવા માટે. દુર્યોધનને કીધું કે હે દુર્યોધન, તને હું વિનંતી કરું છું કે પાંડવોનું આ બધું છે, દેવ દો ન્યાય અગર તો આધા દો, उसमें भी अगर जो वादा हो तो दे दो केवल 5 ग्राम. આમ તો તું અડધું રાજ્ય આપી દે ને અડધું તું રાખ, પણ જો તું એમ પણ આપવા માટે ન તૈયાર હોય તો પાંડવો તો એમ કહે છે કે દે દો કેવલ 5 ગ્રામ, रखो अपनी धरती तमाम, हम वही खुशी से खाएंगे, परिजन पर असीना उठाएंगे. પણ દુર્યોધન એમ ગાંઠ એવો નહોતો. દુર્યોધને કીધું કે 5 ગામની વાત શું કરો છો, 100 ની અણી રે ને એટલું આપવા માટે પણ હું તૈયાર નથી. दुर्योधन वो भी दे न सका, आशीष समाज का ले न सका. કહેવાય કે આશીર્વાદ કોઈના લઈ ન શક્યો ને જે ન કરવા જેવું કામ એને કર્યું, ભગવાનને બાંધવાની કોશિશ કરી. કહેવાય કે ભગવાનને જ્યારે બાંધવા માટે આવે છે ત્યારે ભગવાન એ સભાની અંદર વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે. બધા એ સ્વરૂપથી ગભરાઈ જાય છે. અર્જુનને વખતે ખબર પડી જાય છે કે ઓહો, અર્જુનને સમાચાર મળે છે ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. અર્જુનને અતિ આનંદ છે. સભાની અંદર વિદુરજી મહારાજે ભગવાનના દર્શન કર્યા છે. કહેવાય કે દુર્યોધનને બતાવે છે કે તું મને શું મારવાનો છે, સમગ્ર વિશ્વ, સમગ્ર બ્રહ્માંડ મારામાંથી જ ઉત્પન્ન થાય છે અને મારામાં જ એનો લય થાય છે. દુર્યોધન એમ કહેવાય કે ભગવાન શાંત થયા. દુર્યોધને કીધું કે ભગવાન તમે આવ્યા, ભલે મેં તમારી વાત માની કે ન માની, પણ હવે તમે એક કામ કરો, તમારા માટે 56 ભોગ બનાવ્યા છે, તમે જમવા માટે ચલો મારી સાથે. ત્યારે ભગવાને કીધું કે મારે તારા 56 ભોગ જમવા નથી, મારે તો વિદુરજીના ઘેર જમવા જવાનું છે, વિદુર કાકાના ઘેર જમવા જવાનું છે. વિદુરજી ત્યાં આગળ ઉભા હતા અને કીધું કે મારા ઘેર દ્વારકાધીશ આવવાનું છે, મને તો કીધું પણ નથી, મેં ક્યારે કીધું? અને મારી ઝૂંપડીમાં ભગવાન કેવી રીતે માશે? કહેવાય કે એટલે બધું એમ પ્રસન્ન થઈ ગયા, દોડ્યા છે કે પહેલાં હું કંઈક શહેરમાં જાઉં ને કંઈક લઈ આવું.
ત્યાં તો ભગવાન બહાર નીકળી ગયા છે, રથ લઈને સીધા એમ કહેવાય કે વિદુરજીના ઝૂંપડીએ જઈને પહોંચ્યા. વિદુરજીના પત્ની પણ વિદુરજીના જેવા જ ભક્તિવાળા હતા. એ પણ આખો દિવસ એ જ વિચાર કરતા હતા કે ભગવાન ક્યારે આવશે, ભગવાન ક્યારે આવશે ને મને કાકી કહીને બોલાવશે, ભગવાન ક્યારે આવશે ને મને કાકી કહીને બોલાવશે. ભગવાનની સેવા કરે છે, ભગવાનને યાદ કરે છે. ત્યાં તો દરવાજો ખખડ્યો કે કાકી દરવાજો ખોલો, કાકી દરવાજો ખોલો. એને થયું કે મને આખો દિવસ કાકી કાકી હું કરું છું ને તો મને કાકી કાકી સંભળાય છે, કેવો મધુર અવાજ આવે છે, આ કોણ બોલે છે? પછી થયું આ તો મારો ભ્રમ લાગે છે, કોઈ બોલતું નથી. ત્યાં તો ભગવાને દરવાજો ખખડાયો, કાકી દરવાજો ખોલો. ત્યારે એમ થયું કે ઓહો કોઈ દરવાજો ખખડાવે છે. બહાર જઈને જોયું તો ભગવાન કૃષ્ણ આંખોમાં અશ્રુની ધારા છે. પધારો પ્રભુ, પધારો પ્રભુ, પધારો. કેટલા દિવસે તમારા દર્શન થયા, અમારા મનના મનોરથ તમે પૂરા કર્યા. એટલા બધા પ્રસન્ન થઈ જાય છે. 5 મિનિટ બાર ને બાર વાતો કરે છે. ભગવાને કીધું તમારા ઘેર કોઈ મહેમાન આવે તો આવી રીતે બાર ને બાર ઉભા રાખો છો? અરે ભગવાન ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. અંદર પધારો, અંદર પધારો. અંદર લઈ ગયા અને અંદર ઊભા ઊભા 10 મિનિટ વાત કરી. ભગવાને કીધું કે તમારા ઘેર કોઈ મહેમાન આવે છે તો આવી રીતે ઊભા જ રાખો છો અને બેસવાય નથી જતા. અરે ભગવાન માફ કરો, બેસો બેસો. ભગવાને બિરાજમાન કરે છે. ભગવાને કીધું કાકી વાતોના વડા ના કરો, મને કંઈક ખાવું છે, મને ભૂખ લાગે છે. ભગવાન સામેથી ભોજન માંગે છે. વિદુરજીના પત્ની કહે છે કે અહીંયા ઘરમાં કશું છે જ નહીં, શું ભગવાનને આપું? આજુબાજુમાં જોવા લાગ્યા છે, ત્યાં એક કેળું દેખાયું છે. તો કેળું લઈને આવ્યા છે. કેળાની છાલ છોલી છે. કહેવાય કે ખાવાનો દર પાસે હાથમાં રાખ્યો છે ને છાલ ભગવાનને પકડાવી છે. ભગવાને છાલ લીધી છે, ભગવાન છાલ ખાય છે. ભગવાન કહે છે કે 56 ભોગ ખાવામાં પણ જે આનંદ આવે ને આ વિદુરજીની આ ભાજીમાં આ મજા આવે છે. ત્યાં તો વિદુરજી મહારાજ આવી જાય છે અને કેળાની છાલ ખાતા જોવે છે. કહે છે કે ગાંડી આ તું શું કરે છે? આ ખાવાનો ભાગ તો તારા હાથમાં રાખ્યો છે. ત્યારે એને ભાન થાય છે. કીધું કે માફ કરો પ્રભુ, માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. ભગવાન કહે કે મને આવા જ ભક્ત અતિશય પ્રિય છે. એટલા માટે કહેવા માંગુ છું કે ભગવાનનું ભજન કરવાના ઘણા બધા રસ્તા છે, પણ એમાં સૌથી મજબૂતમાં મજબૂત કોઈ રસ્તો હોય તો કયો રસ્તો છે? सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन को मेवा त्याग्यो, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. झूठे फल सबकी के खाए, झूठे फल सबकी के खाए, झूठे फल सबकी के खाए, झूठे फल सबकी के खाए. भूल गए चतुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. ऐसी प्रीत बधी वृंदावन, ऐसी प्रीत बधी वृंदावन, ऐसी प्रीत बधी वृंदावन, ऐसी प्रीत बधी वृंदावन. गोपी नाचन जाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. प्रेम सगाई, प्रेम सगाई, कृष्ण कन्हैया लाल की जय. સુંદર મજાના વિદુરજી મહારાજના ચરિત્ર પછી
કદમ ઋષિ કપિલજી મહારાજના ચરિત્ર પછી ત્રીજા સ્કંદનો વિરામ થાય છે. ચોથા સ્કંદની અંદર માં સતી અને શિવજી મહારાજની સુંદર મજાની કથા આવે છે. ધર્મ પ્રકરણ શરૂ થાય છે. કહેવાય છે કે સત્યની સાથે રહેવું માણસને અઘરું પડે છે. અસત્યવાળો માણસ સત્યવાળા માણસની સાથે રહી શકતો નથી. જે નિર્મળ છે, જે સરળ છે, એની સાથે રહેવા માટે મારને તમારા જીવનમાં પણ એવા ગુણ પ્રગટ કરવા પડે છે. સુંદર મજાના શિવ અને સતીનું સુંદર મજાના ચરિત્રની કથા આવે છે. ભગવાન શિવજી અને સતીનું સુંદર મજાનું જીવન છે. કહેવાય કે શંકર ભગવાન જેવા આ દુનિયામાં કોઈ કથાના વક્તા નથી. આ કથાની શરૂઆત જ શંકર ભગવાન દ્વારા થઈ છે. ભાગવતની કથા હોય, રામકથા હોય, એની શરૂઆત ક્યાંથી થઈ છે? તો કે પાર્વતીજી પ્રશ્ન પૂછે કે ભગવાન કૃષ્ણ શું છે, એટલે ભગવાન મહાદેવજી સમજાવે, એનું નામ ભાગવત. રામ શું છે એમ પૂછે ને રામની કથા કહેવાની શરૂઆત કરે, એનું નામ રામાયણ. માટે કોઈ પણ કથા હોય એમાં શિવ અને પાર્વતી, શિવ અને સતી તો હોય ને હોય. કારણ કે આપણા સનાતન ધર્મનું મૂળ દેવાધિદેવ મહાદેવજી છે. તમે કોઈ પણ ભગવાનના ભક્ત હોય પણ દેવાધિદેવ મહાદેવજીને અવશ્ય યાદ કરજો, મહાદેવજીનું ભજન કરજો, મહાદેવજીને વંદન કરજો. તમારી ભક્તિમાં તમને વેગ મળશે. માટે શિવ અને સતીનું સુંદર મજાનું ચરિત્ર છે. બહુ પ્રેમથી અને ભાવથી રહે છે. એક દિવસ મહાદેવજીની ઈચ્છા થઈ કે હું કથા તો બહુ સારી સંભળાવું છું, પણ ઘણા સમયથી મેં કથા સાંભળી નથી. માટે મારી ઈચ્છા છે કે મારે કથા સાંભળવા જવું છે. માટે શિવજી મહારાજ કથા સાંભળવા માટે જવા માટે નીકળ્યા. તો જેવા નીકળ્યા એટલે સતીજીએ કીધું કે ક્યાં જાવ છો? એ કે દેવી હું કથા સાંભળવા જઉં છું. તો સતીજીએ કીધું કે તમારો તમને વાંધો ના હોય તો હું તમારી સાથે આવું? કે કઈ વાંધો નહીં, 1 થી 2 બદલા, તું પણ ચલ સાથે. તો શિવજી અને સતીજી બંને જણા કથા સાંભળવા માટે જાય છે. ક્યાં જાય છે? તો કહે છે કે કુંભજ ઋષિના આશ્રમમાં જાય છે. મહારાજને ખબર પડી કે શિવજી મહારાજ આવે છે મારા ઘેર. કુંભજ ઋષિ દોડીને બહાર આવ્યા છે. શિવ અને સતીનું સ્વાગત કરે છે, ચરણમાં પડે છે અને પ્રેમથી ભાવથી કહે છે, પ્રભુ પધારો, દેવાધિદેવ મહાદેવ મારા આંગણામાં ક્યાંથી પધારો. તો દંડવત પ્રણામ કર્યા એટલે શિવજી મહારાજ વિચાર કરે છે કે મહારાજના ઘેર હું કથા સાંભળવા આવ્યો છું, મારે એને પગે લાગવાનું હોય. સાંભળો છો ને બધા? વક્તા હોય એને મારે પગે લાગવાનું હોય, એના બદલે વક્તા મને પગે લાગે છે. વક્તા કેટલા નિર્મળ સ્વભાવના છે. પણ સતીજી એવું વિચાર કર્યો કે હું કથા સાંભળવા આવીશું, મારે પગે લાગવાનું હોય, એના બદલે એ મને પગે લાગે છે, આમાં કંઈ હશે નહીં. આ પહેલાથી એમને પગે લાગે છે, આમાં કંઈ હશે નહીં. આવો સંશય બાંધી લીધો. અને મહાદેવજીએ કથા સાંભળવા માટે બેઠા અને કુંભજ ઋષિએ કથા કરવાની શરૂઆત કરી. અને કહે છે કે રામકથાનું સુંદર મજાનું ચરિત્ર સંભળાવ્યું. મહાદેવજી કથામાં બેઠા હતા. મહાદેવજીનું ધ્યાન પણ કથામાં હતું, પણ સતીજીનું ધ્યાન કથામાં નહોતું. સંશયની ગાંઠ બંધાઈ ગઈ ને. એકવાર માણસના મનની અંદર સંશય થઈ જાય ને કોઈ વાત માટે, પછી એમ કહેવાય કે જીવનમાં પણ તકલીફ થાય છે. સામેવાળા વ્યક્તિ અને તમારી વચ્ચે કોઈ દિવસ એમ કહેવાય કે સારો સંબંધ થઈ શકતો નથી. ઘણા વ્યક્તિઓ ભગવાનમાં પણ સંશયની ગાંઠ એવી બાંધી હોય. એટલા માટે ગીતામાં ભગવાને કીધું કે સંશય આત્મા વિનશ્યતિ. સંશયની એમ કહેવાય કે કોઈ ઉપાય જ નથી. માટે સંશયને દૂર કરવા માટે કોઈ સાચા સદગુરુના શરણમાં જઈ અને મનમાંથી કચરો કાઢી નાખવો જોઈએ. સતીજી મનમાં બધું રાખ્યું છે કે અમારે શું કથા કહેવાના. ધ્યાનથી સાંભળીને શંકર ભગવાન કથા સાંભળીને બહાર નીકળ્યા. મહારાજને કીધું માગો તમારે શું જોઈએ છે? મહારાજ કહે કે મારે કંઈ જોતું નથી, પણ ભક્તિનું સુંદર મજાનું વરદાન આપીને બહાર નીકળે છે. પાછા જતા હતા ત્યારે શંકર ભગવાનને વિચાર આવે છે કે જેની કથા સાંભળી છે જો એના દર્શન થઈ જાય ને તો આનંદ આવી જાય. અને એ વખતે ત્રેતાયુગ ચાલતો હતો અને એ જ વખતે સીતાજીનું અપહરણ કરીને રાવણ લઈ ગયો હતો. તો સીતાજીને શોધવા માટે રામ અને લક્ષ્મણ નીકળ્યા હતા. એ સામેથી આવતા હતા. શંકર ભગવાન જતા હતા. મહાદેવજી રાજી થઈ ગયા કે ઓહો, જેની કથા સાંભળી છે એના દર્શન થાય છે. સામેથી રામ આવે છે, મારો લક્ષ્મણજી છે સામેથી. રામ અને લક્ષ્મણજી પણ રાજી થઈ ગયા કે મહાદેવજી આવે છે. પણ રામજી વિચાર કરે છે કે અત્યારે હું વિષ્ણુ ભગવાન નથી, અત્યારે રામ બનીને આવ્યો છું ધરતી ઉપર, એટલે સામાન્ય મનુષ્ય છું, માટે બીજી કોઈ વાતો ન કરાય. અને શંકર ભગવાન પણ વિચાર કરે છે કે અત્યારે ભગવાન મનુષ્ય લીલા કરે છે, માણસ બનીને આવ્યા છે, માટે અત્યારે વધારે વાતો ન કરાય.
માટે વધારે કશે એકબીજાએ વાતો ન કરી, પણ બંને જણા એકબીજાની સામે જોઈને ખાલી જય સચ્ચિદાનંદ કીધું. રામજી કીધું જય સચ્ચિદાનંદ, તો મહાદેવજીએ પણ કીધું જય સચ્ચિદાનંદ. આગળ વધ્યા, ત્યાંથી વધારે ઊભા ન રહ્યા. થોડા આગળ ગયા એટલે સતીજીએ શંકર ભગવાને કીધું કે પ્રભુ, હમણાં અહીંયાથી બે જણા કોઈ જતા હતા અને તમે જય સચ્ચિદાનંદ કીધું, એ બે જણા કોણ હતા? એમાં ના શબ્દ દેખાતું હતું, ના ચિત્તનું ઠેકાણું દેખાતું હતું, અને આનંદ તો જરાય નહોતો, કારણ કે બંને જણા રડતા હતા. કારણ કે ભગવાન રામ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા હતા ને, સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા હતા, એટલે ચારે બાજુ સીતા ક્યાં છે, સીતાજી ક્યાં છે, આમ બૂમો પાડતા હતા. ઝાડને પૂછતા હતા, હરણને પૂછતા હતા કે મારી સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે. સતીજી આ જોયું એટલે કીધું કે એમાં સત્ય દેખાતું નહોતું, ચિત્તનું કોઈ ઠેકાણું નહોતું, તમે એને સચ્ચિદાનંદ કેમ કીધા? ત્યારે શંકર ભગવાને કીધું કે દેવીજીને મેં પ્રણામ કર્યા, અને તમે પ્રણામ કર્યા કે નહીં? એટલે કે ના, મેં પ્રણામ નથી કર્યા. તો કે કેમ? કે તમે તો ભોળા છો, તમે તો બધાને પગે લાગો, પણ હું તો બુદ્ધિમાન બાપની દીકરી છું, જેને તેને પગે ના લાગો. હું તો બુદ્ધિમાન બાપની દીકરી છું. સતીને એટલે મહાદેવજીએ કીધું કે દેવી, હું જેને પગે લાગુ એ સામાન્ય ન હોય, એ ભગવાન હતા. પણ તમે પગે ના લાગ્યા. એ ભગવાન વિષ્ણુ હતા. રામજી ભગવાન વિષ્ણુનો અવતાર છે. તો કે મને વિશ્વાસ નથી આવતો. એ ભગવાન હોય તો ઝાડને શું કામ પૂછે, હરણને શું કામ પૂછે? ભગવાન હોય તો એને ખબર હોય કે સીતાજી ક્યાં છે. એ કીધું કે એને બધી ખબર છે, પણ નાટક કરે છે. તો કે હું માનવા તૈયાર નથી. તો શંકર ભગવાને કીધું કે તમે તમારી રીતે જાઓ ને પરીક્ષા કરી જુઓ. સતીજી પરીક્ષા કરવા માટે જાય છે અને સીતાનું રૂપ ધારણ કરે છે. સીતાનું રૂપ ધારણ કરીને પરીક્ષા કરવા માટે જાય છે, પણ સતીની પરીક્ષા થઈ જાય છે. ભગવાન શ્રી રામ ઓળખી જાય છે. સતીજીને એમ કહેવાય કે અપમાન જેવું લાગ્યું છે. એમ થયું કે હું પરીક્ષા કરવા આવી હતી, પણ મારી પરીક્ષા થઈ ગઈ. શંકર ભગવાન પાસે પાછા આવે છે. કીધું કે દેવી શું થયું? એટલે કીધું કે કંઈ નહીં, જેમ તમે પરીક્ષા, તમે જેમ પ્રણામ કર્યા હું પણ પ્રણામ કરીને આવી. શંકર ભગવાને ધ્યાન કરીને જોયું તો ખબર પડી કે સતીજીએ સીતાનું રૂપ લીધું હતું. માટે શંકર ભગવાનને મનમાં બહુ દુઃખ થયું, અને શંકર ભગવાને કીધું કે જે મારી સાથે કપટ કરે, જૂઠું બોલે, એની જોડે મને ફાવતું નથી. તમે સીતાજીનું રૂપ લીધું છતાં પણ તમે મને કીધું નહીં. માટે મનથી કીધું કે આજથી હું સતીનો ત્યાગ કરું છું. સતીજીને કીધું કે ચલો કૈલાસમાં લઈ જાય છે. કૈલાસમાં જાય છે, પણ સતીજી ઘણા બધા પ્રશ્ન પૂછપૂછ કરે છે કે તમે બોલતા કેમ નથી, તમારું મુખ બદલાઈ ગયું છે. શંકર ભગવાન કહેવા માંગતા નથી, એટલે અલગ અલગ કથાઓ કહેવા લાગે છે. શંકર ભગવાન કથા કહે છે, એ વખતે આકાશમાં વિમાન ઉડે છે. સતીજી પૂછે છે કે આ બધા વિમાન ક્યાં જાય છે? તો કીધું કે આ બધા વિમાન તમારા પિતાજીના ઘેરે યજ્ઞ થાય છે એમાં જાય છે. તો કે આ બધા જાય છે, આપણે કેમ નથી જતા? આપણા ઘેર કેમ કંકોત્રી નથી આવી? એટલે કીધું કે નહીં, મારું અપમાન કરવા માટે જ આ યજ્ઞનું આયોજન થયું છે. બધાને બોલાવ્યા છે, મને નથી બોલાવ્યા. અને આ બધાને ખાસ કીધું છે કે તમને ડીઝલનો ખર્ચો વધારે થાય, પેટ્રોલનો ખર્ચો વધારે થાય તો હું આપી દઈશ, પણ કૈલાસમાંથી આંટો મારીને આવજો. એટલે આ બધાનો રસ્તો આ બાજુ નથી, પણ આપણને બાળવા માટે અહીંયાથી આંટા મારે છે. સતીજીને ખબર પડી કે મારા પિતાને ઘેર કોઈ યજ્ઞનું આયોજન છે. તેને કીધું કે મારે જવું છે. કારણ કે એક દીકરીને ખબર પડી કે પોતાના બાપના ઘેર, પોતાના ઘેર કોઈ પ્રસંગ છે. તો દીકરીને જવાની બહુ ઈચ્છા થાય. એને કીધું કે મારે જવું છે. શંકર ભગવાને ના પાડી કે તમારે નથી જવું. કે ના, મારે જવું છે. શંકર ભગવાને કીધું રહેવા દો, નથી જવું. તો કે ના, મારે જવું છે. જ્યારે બહુ કીધું ત્યારે શંકર ભગવાને કીધું કે જવું હોય તો જાઓ, પણ પ્રસંગ પતે એટલે શાંતિથી પાછા આવતા રહેજો. સતીજી જાય છે, પણ કહેવાય કે દક્ષ પ્રજાપતિને ખબર હતી કે શંકર ભગવાન તો નહીં આવે, પણ સતી આવશે. માટે જેટલી બહેનો હતી, જેટલા સભ્યો હતા, બધાને કહી દીધું કે કોઈએ સતીને બોલાવવાની નથી. સતીજી ત્યાં આગળ જાય છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે, કહેવાય કે જ્યારે સતીજી ભવનની અંદર પ્રવેશ કરે છે, ત્યારે એમ કહેવાય કે સતીજીના સામે જે મળે છે, સતીજીને જોઈને પોતાનું મુખ ફરવે છે. પિતા ભવન જબ ગઈ રે ભવાની, 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 દક્ષ
ગોપાલજી મહારાજ કહે છે કે નહીં, બેનો ભલે પ્રેમથી બોલાવે કે ન બોલાવે, બાપ ભલે પ્રેમથી બોલાવે કે ન બોલાવે, પણ એક વ્યક્તિ છે જે સતજીને પ્રેમથી બોલાવે છે. કોણ? સાદર ભલે મિલી એક માતા, સાદર ભલે મિલી એક માતા, ભગિની મિલી અધિક સુખાતા, ભગિની મિલી અધિક સુખાતા. માં પ્રેમથી મળે છે કે ઓહો મારી સતી આવી પોતાના ખોળામાં બેસાડે છે અને કહે છે કે દીકરા આ બાબા હું તારી જ રાહ જોતી હતી. સતીજી પોતાની માના ખોળામાં બેસીને પોતાના દુઃખની વાત કરે છે. માં શંકર ભગવાન મારી જોડે ઘણા સમયથી સરખી રીતે બોલતા નથી, મારો અપરાધ થયો, મેં સીતાનું રૂપ લીધું પણ મેં છુપાવ્યું એટલે મારાથી નારાજ થયા છે. ત્યારે માએ કીધું કે બેટા ચિંતા નહીં કરતી, મને મળશે મહાદેવજી એટલે હું એમને સમજાવીશ, તારા વખતે હું માફી માંગી લઈશ, મહાદેવજી તને માફ કરશે. બેટા ચિંતા ન કર. કેવા છે એક દીકરી પોતાની માની પાસે જાય ને એટલે એને દુનિયાની તમામ શાંતિ પ્રાપ્ત થાય છે. કેવા કે એક દીકરી માટે પોતાના પેટ છૂટી વાત કરવાની કોઈ જગ્યા હોય ને તો એ પોતાની માનો ખોળો છે. એક દીકરીને એનું બાપ સૌથી આ દુનિયામાં વાલામાં વાલો એનો બાપ હોય છે. પણ કહેવાય કે ઘણી વાતો એવી હોય છે કે એક દીકરી પોતાના બાપને પણ નથી કરી શકતી, એવી વાતો એ પોતાની માને કરે છે. અને જ્યાં સમજુમાં હોય છે, દીકરીનું ગમે તેવું મોટામાં મોટું દુઃખ હોય ને, એક સમજુમાં હોય તો મોટામાં મોટા દુઃખને પણ નાનું બનાવી દેશે કે બેટા આમાં ગભરાવાનું ના હોય, બેટા આવું તારી સાથે થાય છે એવું નહીં, આવું અમારી સાથે પણ થયું હતું. લગ્નમાં અમારા પણ જ્યારે લગ્ન થયા ત્યારે બધાના સાથે એક સાથે મનમેળ નહોતા થયા. કોઈનો સ્વભાવ તેજ હોય, કોઈનો સ્વભાવ મંદ હોય, બધાની સાથે આપણે હળી મળીને રહેવાનું છે. આવું સુંદર મજાની શિખામણ એક માં આપે ને તો દીકરીના ઘરમાં બધું સરખું થાય છે. આજે માં પ્રેમથી ભાવથી સમજાવે છે, બેટા તું ચિંતા ન કર, હું માફી માંગીશ તારા બદલે, બસ. અરે માં તું મને કહેતો કરી આ બધો આટલો સરસ મજાનો મંડપ બંધાવ્યો છે ને આ બધું શું છે? બેટા યજ્ઞનું આયોજન છે. માં હું જોવા માટે જાઉં? અરે જા બેટા. સતીજી બધું જોવા માટે જાય છે, યજ્ઞમાં જોવા માટે જાય છે, બધા દેવી દેવતાઓને વંદન કરે છે. પણ એમાં વિચાર કરે છે કે આમાં યજ્ઞમાં મહાદેવજી ક્યાં છે? મહારાજને બોલાવીને પૂછે છે કે આમાં મહાદેવજીનું સ્થાન ક્યાં છે? ત્યારે મહારાજ માફી માંગીને કહે છે કે આમાં મહાદેવજીનું સ્થાન નથી. ત્યાં તો દક્ષ પ્રજાપતિ આવે છે અને કહે છે કે હે સતી અહીંયા તને કોને બોલાવી તું આવી છે? કહે છે કે પિતાજી શું કામ આવું બોલો છો? મારા મહાદેવજીનું સ્થાન ક્યાં છે? ત્યારે દક્ષ પ્રજાપતિ કહે છે કે હવે કોઈ પણ યજ્ઞમાં કોઈ પણ શુભ કાર્યમાં મહાદેવજીનું સ્થાન નહીં હોય. એવા કે સતીજી ખળખળાટ હસવા લાગે છે કે જેમાં મહાદેવજીનું સ્થાન ન હોય એને શુભ કાર્ય કહેવાય જ નહીં. જેમાં શિવ ન હોય એને શુભ કાર્ય કહેવાય જ નહીં. શિવ વગર કેવી રીતે શુભ કાર્ય કરશો? ત્યારે બ્રહ્માજી કહે છે, દક્ષ પ્રજાપતિ કહે છે બ્રહ્માજીના પુત્ર કે હવે શિવજીનું કોઈ જગ્યા પર સ્થાન નહીં હોય. એ અમંગળ વેશ ધારણ કરનારા, ભૂત પ્રેતોની સાથે રહેનારા, સ્મશાનમાં વસનારા મહાદેવનું હવે સ્થાન નહીં હોય. સતજી એટલા બધા ક્રોધાયમાન થાય છે, પિતાજી મારું અપમાન કરવું હોય તો કરો, પણ મારા પતિ મહાદેવનું અપમાન શું કામ કરો છો? અને સતજીને એટલું બધું ખોટું લાગે છે. કારણ કોઈ મને પૂછે કે તમે કોના દીકરી, તો મારે કહેવું પડે કે દક્ષ પ્રજાપતિના દીકરી અને મારા પિતા જો મહાદેવનું અપમાન કરતા હોય તો મારે હવે એની દીકરી કહેવડાવવું નથી. માટે એ જ વખતે પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગ અગ્નિ પ્રગટ કરે છે અને માતાજી યજ્ઞકુંડની અંદર પડે છે અને પોતાના શરીરની આહુતિ આપે છે. કહેવાય કે માતાજીએ પોતાના શરીરની આહુતિ આપી દીધી કે મારા મહાદેવની નિંદા હું સાંભળી ન શકું. સતજીના સાથે જે ગણો આવ્યા હતા એ બધા કહેવાય કે ક્રોધાયમાન થયા છે અને ભયંકર યુદ્ધ થવા લાગ્યું છે. એમાં બે ચાર ગણો દોડતા કૈલાસમાં પહોંચ્યા છે. મહાદેવ ના થવાનું થઈ ગયું. સતીજીએ પોતાના પ્રાણ છોડ્યા છે અને દેવ શ્રી મહાદેવજી પોતાની જટા છોડે છે, જટાને પછાડે છે. અંદરથી વીરભદ્ર અને મહાકાળીને પ્રગટ કરે છે કે જાઓ તમે જેને જે પ્રકારે અપરાધ કર્યા હોય સજા આપો. વીરભદ્ર આવે છે, મહાકાળી આવે છે, ભયંકર યુદ્ધ થાય છે. ઋષિમુનિઓ ભાગ્યા, દેવતાઓ ભાગ્યા છે. અરે ઉહારો ભયંકર યુદ્ધ થવા લાગ્યું છે. કોઈ આમ દોડે છે, કોઈ તેમ દોડે છે. એમાં વીરભદ્ર મહારાજ હાથમાં ખડક લે છે. દક્ષ પ્રજાપતિનું મસ્તક ધરતી અલગ કરી નાખે છે. બોલો હર હર મહાદેવ.
દેવી દેવતાઓ ભેગા થઈ ગયા કે હે મહારાજ તમે આ શું કર્યું, તમે આ શું કર્યું, આવું નહોતું કરવું જોઈએ. બધા મહાદેવજી પાસે જાય છે કે દક્ષ પ્રજાપતિ અત્યારે બધાના રાજા છે, એનું મસ્તક કપાયું છે, હે મહાદેવ તમે કૃપા કરો, હે મહાદેવ તમે કૃપા કરો. બધા મહાદેવજીના શરણમાં જાય છે અને દેવાધિદેવ મહાદેવજીને પ્રાર્થના કરે છે. શું કહે છે? શંભો ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો, કષ્ટ કાપો, દયા કરીને દર્શન સેવજાવો. શંભો ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરીને દર્શન સેવજાવો. તમે ભક્તો પ્રજાપતિના ધડ ઉપર મસ્તક લગાવે છે. દક્ષ પ્રજાપતિ માફી માંગે છે. માં સતીએ પોતાના શરીરને છોડી દો ને, માતાજીનો બીજો અવતાર થાય છે પાર્વતીજીના સ્વરૂપે. સાંભળો છો ને બધા? હિમાલય રાજાની ત્યાં ગાડી, મેના રાણીના ત્યાં ગાડી નાનપણમાં નારદજી આવે છે અને કહે છે કે બેટા તારા નસીબમાં મહાદેવજી લખ્યા છે, માટે મહાદેવજીની સાધના કરજે, મહાદેવજીની આરાધના કરજે, તારા પર મહાદેવજી પ્રસન્ન થશે. અને એ નાની દીકરી એમ કહેવાય કે જંગલની અંદર જઈને તપ કરે છે, મહાદેવજીને રાજી કરવા માટે તપ કરે છે. આખા શરીરે ભગવા વસ્ત્ર ધારણ કર્યા છે, હાથમાં એમ કહેવાય કે વીણા લીધી છે, તંબુરો લીધો છે અને ભગવાનનું સુંદર મજાનું ભજન કરે છે, મહાદેવને યાદ કરે છે. શું કહે છે? હે હું તો એકલ પંથ પ્રવાસી, હું તો આપણી વચ્ચે પાર્વતીજી દર્શન આપવા માટે આવે છે. એ હું તો એકલ પંથ પ્રવાસી, હું તો એકલ પંથ પ્રવાસી, છતાં આત્મ કેમ ઉદાસી, છતાં આત્મ કેમ ઉદાસી. હે થાક્યો, અરે હે થાક્યો મતી રે મતી, કારણ જડતો નથી સમજણ આવો, સમજણ આવો, દયા કરીને દર્શન સુખરાવો. લગ્ન દેવાધિદેવ શ્રી મહાદેવજીની સાથે થવાની એમ કહેવાય કે જાહેરાત થઈ છે. દેવાધિદેવ મહાદેવજી માં પાર્વતી પર પ્રસન્ન થાય છે અને શંકર ભગવાનની પરીક્ષામાં પાર્વતીજી પાસ થાય છે અને કીધું કે હું તમારા ઘરે લગ્ન કરવા માટે આવીશ. તો કીધું કે નહીં, મારી પાસે નહીં, મારા પિતાજીની પાસે જઈને મારો હાથ માંગજો. અને શંકર ભગવાન પિતાજીની પાસે જઈને હાથ માંગે છે. લગ્ન નક્કી થાય છે. શંકર ભગવાન પાછા કૈલાસમાં આવ્યા. બધા ભૂત પ્રેતો કીધું કે શું કરીને આવ્યા? એટલે કે હા પાડીને આવ્યો છું.
હવે શેની કે લગ્નની? એટલે કીધું કે તમે લગ્નની હા પાડીને આવ્યા પણ તમને ચિંતા ના થઈ? ચિંતા ના થઈ કે શેની? ઘરમાં કઈ નથી. ચિંતા ના થઈ, ઘરમાં કઈ નથી ને તમે લગ્નની હા પાડીને આવ્યા? એટલે શંકર ભગવાને કીધું કે ચિંતા તો એને થાય કે જેના ઘરમાં હોય. આપણે ના હોય આપણે શું ચિંતા છે? એટલે કે એવું નહીં, લગ્ન કરવા હોય તો ઘણી બધી તૈયારી કરવી પડે, કપડાં સારા સારા પહેરવા પડે. હવે તમે લગ્નની હા પાડી, કપડાનો શું કરશો? કહેતા હોય તો વિષ્ણુ ભગવાનના કપડાં લઈ આવીએ. શંકર ભગવાને કીધું આપણે બીજાના કપડાં પહેરીને લગ્ન કરવા નથી જવું. કે કેમ? તો કે અત્યારે તો કપડાં આપી દે પણ લગ્નમાં જતા જતા કંઈક બગડે તો બે વચ્ચે ઝઘડો થાય ને કે લાવો મારા કપડાં. અડધેથી બગડે એવું કરવું નથી. આપણે એક કામ કરો, મૃગ ચર્મ પડ્યું છે એ પહેરાવી દો. અને કીધું કે નહીં નહીં, તમારે એના માટે શણગાર સજવા પડે, સરસ મજાના મુગટ પહેરવા પડે. તો કે આપણે ખોટા મુગટ પહેરવા નથી. આપણે એક કામ કરો, નાગ લાવો. કહેવાય કે છટા બાંધી દીધી ને એના ઉપર સ્વર્ગ દેવતાને બિરાજમાન કરી દેશે. તો કે આજનો જ્યારે વરરાજા પરણવા જાય ત્યારે માથા ઉપર લાઈટો ઝબક ઝબક થતી હોય છે. શંકર ભગવાન કે એવી ખોટી લાઈટો લગાડવી નથી. આપણે એક કામ કરો, ચંદ્ર તો આપણો છે જ ને, ચંદ્રનો એમ કહેવાય કે ગોઠવી દો અને ચંદ્ર મહારાજને મસ્તક ઉપર ગોઠવી દેશે. શંકર ભગવાનની જાન નીકળી છે. આવો બધા પ્રેમ તને ભાવથી આ ભજન પછી કથાને આપણે વિરામ આપવાનો છે. તો 2 મિનિટ માટે શંકર ભગવાનના લગ્નનો આનંદ લઈએ. કૈલાસે ડાકલા વાગ્યા મહાદેવજીના, કૈલાસે ડાકલા ત્યાંથી ભૂત પ્રેતો આવ્યા હતા, પણ માતાજીના ત્યાંથી કોણ આવ્યા હતા? ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા, ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા. રણચંડી કુમારે રૂપ ધર્યું, રણચંડી કુમારે नचे गुणेशान नचे हनुमंत, नचे गुणेशान नचे हनुमंत, नचे गुणेशान नचे हनुमंत, नचे गुणेशान नचे हनुमंत. पार्वतीना ओह पार्वतीना, पार्वतीना प्राणनाथ भोळा भगवंत, अगण अगण ब्रह्मडाग वागे डमरू सदा शिव.
નો